નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। ડભોઈ સરિતા રેલવે ફાટક પાસે બનેલા ઓવરબ્રિજ 7 દિવસ માટે બંધ થતા ડ્રાઇવર્જન આપ્યા બાદ વાહન ચાલકો પરેશાન થયા। ડભોઈમાં હોડી ભાગોળ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયા। કામ ધંધે જતા નોકરી ટ્રાફિકના લીધે લોકો અટવાઈ ગયા હતા। ડભોઈ સિટીમાં ટ્રાફિક જામ સર્જાયો છે। દરેક ડ્રાઇવર્જન પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। આવતા જતા વાહનોને પોલીસ દ્વારા સમજ પાડવામાં આવે છે કે આ રીતે આ રસ્તેથી જઈ શકો છો। ડભોઈ સરિતા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ નખાયા પછી ત્રીજી વાર બંધ કરવાની ફરજ પડી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા ચાણોદ અને રાજપીપળા જતા લોકો થયા પરેશાન। આશરે 30 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ વારંવાર મેન્ટેનન્સ કરવું પડી રહ્યું છે। કોન્ટ્રાક્ટરની ભૂલોના કારણે વાહન ચાલકો સહિત ડભોઈની પ્રજાને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આવા કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટમાં મૂકવાની વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે। દિવાળી સમયે ઓવરબ્રિજની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ બીજી વખત મેન્ટેનન્સ માટે મેઇન રોડનો ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें